બનાસકાંઠામાં વરસાદી તારાજીએ વિનાશ વેર્યો છે। સૌથી વધુ ખરાબ હાલત સુઈગામ તાલુકાના સરહદી ગામડાઓની છે। 16 ઇંચ જેટલો વરસાદ પડ્યા પછી ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। લોકો ઘરબાર છોડી સુરક્ષિત જગ્યા પર જવા મજબૂર બન્યા। લોકોના જીવ સુધી વાત પહોંચી છે, પરંતુ 3 દિવસમાં ન તો કોઈ નેતા કે ન તો એક પણ અધિકારી સરહદી વિસ્તારમાં લોકોની મદદ માટે આગળ આવ્યા। જોકે જ્યાં તંત્ર ન પહોંચ્યું ત્યાં વીટીવી ન્યૂઝ પહોંચ્યું અને લોકોની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો। જ્યાં ન પહોંચ્યું તંત્ર ત્યાં પહોંચ્યું વીટીવી ન્યૂઝ। આફતના પૂર વચ્ચે ગ્રાઉન્ડ ઝીરો પર વીટીવી ન્યૂઝ। બનાસકાંઠાના સુઈ ગામમાં મેઘાએ તાંડવ મચાવ્યું। સામેલા ધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સતત 3 દિવસ ભારે વરસાદના કારણે સરહદીય વિસ્તાર જળમગ્ન થયો। ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા, જનજીવન પ્રભાવિત થયું। છતાં ન તો તંત્રના પેટનું પાણી હલ્યું કે ન તો એક પણ નેતાઓનું। જ્યાં તંત્ર કે નેતાઓ ન પહોંચ્યા ત્યાં સૌથી પહેલા વીટીવી ન્યૂઝ પહોંચ્યું। આ દ્રશ્યો સુઈ ગામના ભટાસના ગામના છે, જ્યાં પહોંચવા માટે અમારા સંવાદદાતા રોહિત ઠાકોરે ટ્રેક્ટરની મદદ લીધી, કારણ કે 4 થી 5 ફૂટ સુધી રસ્તાઓ પર પાણી ભરાયેલા છે, જેના પગલે ટ્રેક્ટર સિવાય ત્યાં પહોંચવું મુશ્કેલ હતું। ગામમાં પરિસ્થિતિ કેવી હશે તેની કલ્પના આજના દ્રશ્યો જોઈને કરી શકાય। આ તો આજની સ્થિતિ છે। સોમવારના દિવસે તો ગામમાં 10-10 ફૂટ સુધી પાણી ભરાયેલું હતું। ઘરો જળમગ્ન હતા તો લોકો પોતાના પશુઓને છૂટા મૂકી ખુદના જીવ બચાવવા ભાગ્યા હતા। મને પહેલા 2015માં પૂર આવેલું એટલે થોડા ઘણી ખબર હતી, તો બધું ધાન ઉપર મૂકી દીધું અને અમે અમારી ભેંસો બધું લઈને ખેતરે જતા રહ્યા। અને પછી પાછળથી અમને ખબર પડી કે ગામમાં ને પાણી વધી ગયું છે, જવરાય એમ નથી, અને ઘરે મોટું બધું 50-60 ફૂટનું ઢાળિયું હતું, એ બધું પડી ગયું છે। મારા ગામની અંદર લગભગ ગણો ને 400 બોટા એટલે 8000 વીઘા જમીન કહેવાય। અત્યારે 8000 વીઘા જમીનમાં આ પરિસ્થિતિ છે। આ પાણી એટલે કેડ સમા છે, ખેતરોમાં આની આ પરિસ્થિતિ, ગામની બંને બાજુ આટલું પાણી બે છે। હવે અમારો પાણીનો કાયમી નિકાલ થાય એવી સરકાર અમારી કોઈક વ્યવસ્થા કરે। અને હું તમારી ન્યૂઝ ચેનલોનો ખૂબ આભારી છું, તમે આટલા છેવાડા સુધી આ કેડસેમાં પાણીમાં અમારી કાળજી લેવા આવ્યા। અમે તમને અમારા મા બાપ બરોબર ગણીએ, પણ સરકારમાંથી કોઈ જવાબદારી અધિકારી હજી સુધી અમારી કોઈ સંભાળ લીધી નથી કે એમના ફોન સુધા પણ કર્યા નથી। ભટાસના ગામમાં વરસાદ રહ્યાના 1 દિવસ પછી પણ ક્યાંક કમર સુધી તો ક્યાંક છાતી સુધીના પાણી ભરાયેલા છે। ગામની સ્કૂલ પાસે કમરથી ઉપર સુધીના પાણી ભરાયેલા છે। ઘરોમાં પણ હજુ સુધી 4 થી 5 ફૂટ સુધી પાણી ભરાયેલા છે। મોટાભાગના ગામ લોકો પોતાના ઘરો છોડીને વાડી વિસ્તારોમાં ઊંચાઈવાળી જગ્યા પર જતા રહ્યા હતા, જેથી કરીને જીવ બચાવી શકાય। કારણ કે 2015ની તારાજી અહીંના લોકોને નરી આંખે જોઈ હતી। તેવામાં લોકોને વરસાદી આફતને જોતા જ તારાજીનું અનુમાન આવી ગયું હતું, જેથી વહેલી તકે સુરક્ષિત જગ્યા પર પહોંચી જતા જાનમાલનું નુકસાન ન થયું। જો કે હવે પાણી ઓસરતા લોકો પરત ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ પણ ઘરોમાં કમર સુધીના પાણી ભરાયેલા હોવાથી રહેવું મુશ્કેલ છે। પરિસ્થિતિનું સાહેબ કેવું જ નથી, કોઈ છોકરા બૈરા બધા ઉપાડીને બહાર કાઢ્યા। અને કોઈ વરસાદનું સીમાવાળો વરસાદ પડ્યો, પાણીનો આવરો થઈ ગયો ભાઈ, 48 કલાક વરસાદ પડ્યો, વાવાઝોડા સંગાથી નીકળવું કઈ બાજુ, એ જ મોટો સંભવ થઈ ગયો। ખાવાનું કઈ રીતે મળ્યું? ખાવાનું સાહેબ એક રાત ને એક દિવસ તો ખાધું જ નથી ભાઈ। બીજે દિવસે પછી બહાર નીકળ્યા એટલે કોઈ આજુબાજુમાંથી મળે જાય। 4 દિવસ છકાય વાવાઝોડા હંગાતે, ચાહે છોકરાને કે બૈરાને કે કોઈને બારું નહેરાય નહીં, માલને ચાહે બારું નખાય, આવી રીતની હતું ગામની।
કઈ રીતે બધાને બહાર નીકળ્યા હતા ભાઈ ખેડી ને બજારા હરેશ પરેશ પછી છા આ ગામના તેમ વડીલો ઉભા એમ એકબીજાને લઈ ગયા એકબીજાને હરેશ ફેસ કરી એવી રીતનું કાઢ્યા બહાર. પશુઓ જ કેટલા મર્યા છે? પશુઓ તો એ પડ્યા મરેલ હેડો બતાડો ને તમને. પાણીમાં તણાઈ જવાથી પશુઓના મોત થયા, ખેતરો બેટમાં ફેરવાયા છે. દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ગામની બહાર નીકળવા માટે પણ ટ્રેક્ટર એક માત્ર સહારો છે. સતત 48 કલાક વરસાદ પડ્યો તેવામાં ગામ લોકોની હાલત બદથી બદતર બની ગઈ હતી. લોકોને ખુદના જીવ બચાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. લોકો ભૂખ્યા ને તરસ્યા રહ્યા છતાં કોઈ પણ મદદ ન મળી, છતાં કોઈ ભાવ પૂછવા ન આવ્યો. હવે આફત ટળ્યા પછી નેતાઓ આવશે, અધિકારીઓ આવશે, ફોટા પડાવશે અને જતા રહેશે. પરંતુ આવી પરિસ્થિતિમાં લોકો મરે કે જીવે તેનાથી તેમને કોઈ ફેર નથી પડતો. તેમનો તો ચૂંટણી સમયે બસ મત મળે છે કે નહીં તેનાથી જ મતલબ છે. રોહિત ઠાકોર, VTV ન્યૂઝ, બનાસકાંઠા.